પૈસા તૈયાર રાખજો કેમ કે સૌથી સફળ રિટેલ કંપનીનો આઈપીઓ આવી ગયો છે। નમસ્કાર, BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। રોકાણકારો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા। હવે તેમની રાહનો અંત આવ્યો છે, કારણ કે દિગ્ગજ સુપરમાર્ટ કંપની વિશાલ મેગા માર્ટના આઈપીઓની લોન્ચિંગ તારીખ સામે આવી છે। આ કંપનીનો આઈપીઓ 11 ડિસેમ્બર 2024ના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને તે ડિસેમ્બર 2024ના રોજ ક્લોઝ થશે। 10 ડિસેમ્બરે એન્કર રોકાણકારો આઈપીઓ માટે આવેદન કરી શકે છે અને વિશાલ મેગા માર્ટ આઈપીઓની પ્રાઇસ બેન્ડની જો વાત કરું તો ₹10ના ફેસ વેલ્યુના ઇક્વિટી શેર દીઠ ₹74 થી 78 ની રેન્જમાં નક્કી કરવામાં આવી છે। વિશાલ મેગા માર્ટ આઈપીઓ દ્વારા 8,000 કરોડ રૂપિયા એકત્ર કરવા જઈ રહી છે। આ આઈપીઓમાં તમામ શેર ઓફર ફોર સેલ દ્વારા વેચવામાં આવશે, એટલે કે પ્રમોટરો તેમનો હિસ્સો વેચવા જઈ રહ્યા છે અને આઈપીઓ દ્વારા એકત્ર કરાયેલા નાણાંમાંથી કંપનીને કંઈ પણ મળશે નહીં। ગુરુગ્રામ સ્થિત વિશાલ મેગા માર્ટે આરએચપી ફાઇલ કર્યું છે, જેનાથી આઈપીઓ લોન્ચની તારીખ સામે આવી છે। આઈપીઓમાં પ્રમોટર સામાયત સર્વિસીસ એલએલપી ઓફર ફોર સેલ મારફતે હિસ્સેદારી વેચવા જઈ રહી છે। આઈપીઓમાં કોઈ નવા શેર જાહેર કરવામાં નથી આવ્યા। સામાયત સર્વિસીસ પાસે વિશાલ મેગા માર્ટમાં 96.55% હિસ્સો છે અને આઈપીઓ દ્વારા જે પણ રકમ એકત્ર થશે તે સામાયત સર્વિસીસને આપવામાં આવશે। 25 સપ્ટેમ્બર 2024ના રોજ શેર બજારમાં રેગ્યુલેટર સેબીએ વિશાલ મેગા માર્ટના આઈપીઓને લીલી ઝંડી આપી હતી। કંપનીએ આ વર્ષે જુલાઈમાં આઈપીઓ માટે સેબીની પણ અરજી કરી હતી। વિશાલ મેગા માર્ટના સ્ટોર્સ ખાસ કરીને મધ્યમ વર્ગ અને લોઅર મિડલ ક્લાસની આવક ધરાવતા ગ્રાહકોને પૂરી પાડે છે। 30 જૂન 2024 સુધીમાં કંપનીના દેશભરમાં 626 સ્ટોર્સ છે અને સાથોસાથ કંપની મોબાઈલ એપ અને વેબસાઇટ દ્વારા પણ ઓપરેટ કરે છે। રેડસીએના રિપોર્ટ અનુસાર 2023માં ભારતના રિટેલ માર્કેટનું મૂલ્ય 2023માં 68.72 લાખ કરોડ રૂપિયા રહ્યું છે અને 9%ની વાર્ષિક વૃદ્ધિ સાથે 2028 સુધી 104 અથવા 112 લાખ કરોડ થવાનો અંદાજ છે। કોટક મહિન્દ્રા કેપિટલ કંપની, આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝ, ઇન્સેન્ટિવ ફિઝિકલ સર્વિસીસ, જેફરીઝ ઇન્ડિયા, જેપી મોર્ગન ઇન્ડિયા, મોર્ગન સ્ટેનલી ઇન્ડિયા કંપનીના આઈપીઓના બુક રનિંગ લીડ મેનેજર છે। આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 ટીવી ન્યૂઝ। અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે। રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે। BS9 ટીવી ન્યૂઝ ક્યારેય કોઈને રોકાણ સંબંધિત સલાહ નથી આપતું। નમસ્કાર।